30 વર્ષથી એક પાર્ટી હોય તો તમને ફરિયાદ છે નહીં હોય? તમે હું કામ ડર રાખો છો? શેનો ભય? શેની પાણીની કેનાલ નહીં બની, ફલાણું નહીં થયું, ઢીકણું નહીં થયું, MSP નથી થતું? આ મગફળીની નિકાસ બંધી. રાજકોટમાં કેબિનેટ લઈને હું ગયો. સૌરાષ્ટ્રના ખેડૂતો મનુભાઈ કોટડિયા પણ હતા એ વખતે. મને કે આ નિકાસ બંધી 50% ઉઠાવી લો. એ કોઈ જીવતા હશે તો કદાચ સાક્ષી પૂરશે. મેં કીધું 50% માટે કલેક્ટર ઓફિસ જવું પડે કે હા? તો જો કલેક્ટર ઓફિસ જવું પડશે તો સરકારી પટ્ટાવાળો કારકુન હશે ને, સારી પેન ગજવામ જોશે તો કાઢી લેશે. મેં કીધું 100% નિકાસબંધી ઉઠાવી લેવા, 100%. માનતા ના ના કે આવું હતું છે. મેં કહ્યું હા. તમે મશ્કરી કરો? ના, હું ઉઠાવી લઉં. મેં શરત મૂકી કે હું 100% મગફળીની નિકાસબંધી ઉઠાવી લેવાની. ખુલ્લેઆમ જેટલી નિકાસ કરવી હોય. પણ તેલ જે ખાય છે એ બેન અમારી જ્યારે શાક વઘારે ત્યારે એને તેલના ભાવ વધી ગયા એ બૂમ ન પાડે. બસ આટલું તમે ધ્યાન રાખો. પણ જો તેલના ભાવ વધશે તો નિકાસબંધી બંધ. 12 મહિના સુધી 1 રૂપિયો ના વધે. 1 રૂપિયો.